નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાના કૌકા એપ્રોચ રોડ સિમેજ બસ સ્ટેશનથી વટામણ હાઈવે પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરોથી અકસ્માતની ભીતિ। સરકારી તિજોરીને મોટું નુકસાન છતાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો ઉપર તંત્રની કામગીરી નિષ્ફળ। બીજી બાજુ ધોળકાના કૌકા એપ્રોચ રોડ પર માલિકીની જગ્યામાં માટી પુરાણમાં રોયલ્ટી વગર તમામ નિયમોને નેવે મૂકી માટી પુરાણ। ઓવરલોડ માટી ભરેલા ડમ્પરથી અકસ્માતનો ભય। ઓવરલોડ ડમ્પરોના કારણે રોડ પર તૂટી ગયા। ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ સહિતના તંત્રની કામગીરી પર અનેક સવાલો। ધોળકા વટામણ હાઈવે પર ઓવરલોડ માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે। ધોળકાના કૌકા થઈ સિમેજ બસ સ્ટેશનથી ધોળકા વટામણ હાઈવે પર માટી ભરેલા ડમ્પરો દોડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ કૌકાથી સિમેજ એપ્રોચ રોડ પર આવેલી માલિકીની જગ્યામાં માટી પુરાણ થઈ રહ્યું છે। માલિકીની જગ્યામાં માટી પુરાણ કરવામાં આવે છે તેની રોયલ્ટી છે કે પછી રોયલ્ટી વગર જ માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે। તમામ નિયમોને નેવે મૂકી માટી ખનન અને પુરાણ ચાલી રહ્યું છે। ત્યારે બીજી બાજુ કૌકાથી સિમેજ બસ સ્ટેશનથી ધોળકા વટામણ હાઈવે પર માટી ભરેલા ડમ્પરો બેફામ દોડી રહ્યા છે। નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે। ત્યારે સ્થાનિક પોલીસ, મામલતદાર, ધોળકા પ્રાંત, ખાણ ખનીજ વિભાગને ઓવરલોડ આવા ડમ્પરો કેમ દેખાતા નથી? ત્યારે ધોળકા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક પોલીસ આવા ડમ્પર ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।